સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, આ વખતે ડિસેમ્બરમાં જે ઠંડી પડવી જોઈએ, હવામાન વિભાગ એવું કહે છે કે આ ઠંડી હજુ જોઈએ એવી નથી પડી, પરંતુ 24મી બાદ પડશે। હકીકત શું છે અને આંકલન શું છે હવામાન વિભાગનું? પંકજ, અત્યારે જે રીતે પવનની દિશા છે તે ખૂબ જ મહત્વની હોય છે। ડિસેમ્બરમાં સામાન્ય રીતે ઉત્તર તરફના પવનો છે તે ફૂંકાવાના શરૂ થઈ જતા હોય છે, પરંતુ છેલ્લા 15 દિવસમાં જોયું છે કે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે। 2 દિવસ પહેલાં ઉત્તર પૂર્વના પવનો હતા, અત્યારે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પૂર્વ તરફના પવનો ફૂંકાતાની સાથે જ ફરી એક વખત તાપમાન છે તે ઉપર આવી ગયું છે। 10 ડિગ્રીથી ફરી 12 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન છે તે પહોંચી ગયું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે જ્યાં સુધી પવનની દિશાઓ છે તે બદલાતી રહેશે ત્યાં સુધી તાપમાનમાં કોઈ બદલાવ મોટા નહીં આવી શકે, એટલે કે અત્યારે તાપમાન છે તે યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। આગામી 7 દિવસ છે અને ખાસ કરીને વાતાવરણ પણ સૂકું રહેશે, પરંતુ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે વારંવાર જ્યારે સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમની અસર છે તે વાતાવરણ ઉપર પડી રહી છે, પવનની દિશા ઉપર પડી રહી છે અને જેના કારણે લઘુત્તમ તાપમાન છે તે ઘટવું જોઈએ તેટલું ઘટી નથી રહ્યું, મેન્ટેન થવું જોઈએ નથી થઈ રહ્યું અને તેના કારણે જ વહેલી સવારે થોડા પવનો ઠંડા હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ બપોર થતાં જ ફરી એક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે કે ડિસેમ્બરમાં ની શરૂઆતથી જ ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ જતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોયું છે કે પવનની દિશા બદલાવાના કારણે સતત વધઘટ છે તાપમાનમાં થઈ રહી છે। પરંતુ 24 તારીખ પછી હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે કડકડતી ઠંડી પડશે। સાથે જ હવામાન વિભાગે પૂર્વાનુમાન પણ જાહેર કર્યું છે અને તેમાં પણ કહ્યું છે કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ હોય અને કચ્છનો ખાસ કરીને જે લઘુત્તમ તાપમાન છે તે સામાન્ય કરતાં નીચું જતું રહેશે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વાત જગતના તાતની। ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં 2 દાયકા બાદ મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 100થી પણ વધારે મિની મિલ ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થઈ છે। દરરોજ ઓછામાં ઓછી 150 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે। એક ખાંડી મગફળીમાંથી લગભગ 8 ડબ્બા તેલ નીકળે છે, એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 1200 આસપાસ સિંગતેલના ડબ્બા તૈયાર થાય છે, જેમાં છેલ્લા એકાદ મહિનામાં જ લગભગ 1.25 થી 1.5 લાખ સિંગતેલના ડબ્બાના ઉત્પાદનનો અંદાજ છે। ખેડૂતો પોતાની મગફળીમાંથી તૈયાર થયેલું સિંગતેલ કઢાવી વેચી રહ્યા છે। બજાર ભાવ કરતાં ખેડૂતોને એક ડબ્બે 300 રૂપિયા જેટલો ફાયદો પણ થાય છે। શુદ્ધ સિંગતેલ મળતા લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે છે। મિલો પર મગફળી પીલાવવા માટે લોકોને 5-5 દિવસ રાહ જોવી પડી રહી છે। સિંગતેલ લઈ જાય તો સિંગતેલ ખાવામાં એકદમ ઉત્તમ છે, બરાબર। કારણ કે ડબ્બા તો લે તો ડબ્બામાં તો કોઈ નક્કી રહેતું નથી, કેટલી જાતનું તેલ હોય, તેલ સરખું હોય ને કદાચ કોઈ રીતે પણ સિંગતેલ લે તો આપણી સામે રહે ને તો ગેરંટી ફૂલ એમ, કારણ કે ખાય ને તો 2 મહિના કોઈ ડબ્બો આપણે ખુશ્બુ હોય, ખાવામાં એકદમ સરળ છે। તેલ કઢાવીને બધાને કુટુંબ બારું ભાઈ બારુમાં બધામાં આપ્યું એને વેચાતું 2900 રૂપિયા 3000 રૂપિયા ડબ્બો ચોખ્ખું તેલ કઢાવીને, જેથી કરીને આપણે જ એક વેપાર કરીએ કે આપણો પ્રોડક્ટ ને આપણે બધાને ચોખ્ખું તેલ ખવડાવીએ તો આપણે હેલ્થમાં પણ ફાયદો છે, તમારે દવાખાને ન જવું પડે એમ આ તેલ ખાવ તો। માણસો સવારમાં ઉઠીને આપણે પહેલાં તો કમાવા માટે ગોતતા હતા, આજે શુદ્ધતાને ગોતવા માટે કરીએ છીએ। અત્યારે ખેડૂત પોતાની માંડવી લઈને કાઢે છે, પોતાની પાકેલી માંડવી પોતાના કુટુંબ ભારુને પણ સેલ મતલબ વેચીને આપે છે કે ભાઈ ના પૂરતી મારા માંડવીનો ભાવ મળી જાય અને લોકોને શુદ્ધ ખાવા તેલ મળી જાય એમ। કે જે કાચું તેલ કાઢવા મળે, કાચું એટલે મીન્સ કે કોઈ રિફાઇનરી વગરનું અને કાપડથી ગાળીને કાઢવામાં આવે છે અને ડબલ ફિલ્ટર કરીને કરે। રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા અને વાવ થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી। ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતને લઈને તપાસ કરવામાં આવી। સાથે જ ગુજકો માસોલી ટીમ દ્વારા પણ ખરીદી સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ। નાફેડ અને ગુજકો માસોલી ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસ કરી। સાથે સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરવામાં આવી। ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને પણ બેઠક થઈ।
તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલ તો અને મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજિસ્ટ્રેશન હતું તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ અને ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો માહોલ છે. મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો. પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે. 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી.